એજ્યુકેશન સોસાયટી સંચાલિત આરએસએમ પુનાવાલા એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ સાથે નિવૃત્ત શિક્ષિકા પુનિતાબેન પટેલનો ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવવામાં આવી અને મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આરએસએમ પુનાવાલા એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આજ રોજ તારીખ 4 એપ્રિલના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને નિવૃત્ત થતા શિક્ષિકા બહેન પુનિતાબેન પટેલનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન થયેલા વિવિધ સ્પર્ધાઓ તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ અને શૈક્ષણિક સિદ્ધિઓનું સન્માન કરવા માટે તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા। સાથે શાળાના મદદનીશ શિક્ષિકા પુનિતાબેન પટેલ કે જેઓ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમને વિદાય સાથે સત્કારવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શાળાના આચાર્ય કિશોરભાઈ જાની દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાન તેમજ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા અને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન આશીષભાઈ વકીલ, મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર સંજયભાઈ પરમાર અને બોડી બિલ્ડર તરીકે મિસ્ટર વર્લ્ડ વિજેતા રવિભાઈ રાંદેરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે અતિથિ વિશેષ તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ ડોક્ટર કિશોરભાઈ દેસાઈ, દ્વિતીય ઉપાધ્યક્ષ અજીતભાઈ શાહ વિશેષ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। નમસ્કાર, હું સંજય પરમાર। આજે એક્સપેરિમેન્ટલ શાળામાં વાર્ષિક પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં મને આવવાનો મોકો મળ્યો। માનનીય પ્રિન્સિપલ સાહેબ શ્રી કિશોરભાઈ જાની સાહેબે મને આમંત્રણ આપ્યું અને મને આ તક મળી। આ પ્રસંગે હું એમનો આભાર માનું છું અને વિદ્યાર્થીઓએ એકેડેમિક્સમાં અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં જે પણ સિદ્ધિઓ મેળવી એ સિદ્ધિઓને બિરદાવવાની તક મળી, એમણે કરેલી મહેનતને એમની કદર કરવાની તક મળી। સપનાઓ સાકાર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના, તો સપનાઓને પાંખ મળી આજે। આ પ્રસંગે મને ખૂબ જ આનંદ થયો અને છોકરાઓ એક્સપેરિમેન્ટલ શાળાના વિદ્યાર્થીઓ આ રીતે જ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ હું પાઠવું છું। હું રવિ રાંદેરી, પ્રોફેશનલ બોડી બિલ્ડર। આજના જે એક્સપેરિમેન્ટલના સ્ટુડન્ટને જોઈને જે મારો જ ઉત્સવ વધ્યો છે એ બહુ ઘણો સારો વધ્યો છે અને મારા ટાઈમમાં 99માં સ્પોર્ટ્સ ગુજરાતમાં આખા ઇન્ડિયામાં 0 હતું, પણ આજે આપણું ગુજરાત આગળ જઈ રહ્યું છે અને ગુજરાતીઓ નેશનલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનમાં એવું કહેવામાં આવે છે કે ગુજરાતીઓ દાળ ભાત શાક રોટલીમાંથી બહાર નથી આવતા। આજે મેં જોયું કે આપણા ઘણા ગુજરાતી છોકરાઓ જે એક્સપેરિમેન્ટલ સ્કૂલના સ્ટુડન્ટ છે એ બહુ બધા લોકો 400 વિદ્યાર્થીઓ બહાર આવ્યા છે અને મને જોઈને ખૂબ આનંદ થયો। 125 વર્ષથી ગુજરાતભરમાં શ્રેષ્ઠ શિક્ષણની સફર પૂરી કરીને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ જે વિદ્યાર્થીઓનું નિર્માણ કર્યું છે એના ભાગરૂપે આ વર્ષે જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને અનેકવિધ એક્ટિવિટીઝમાં જે સફળતાઓ હાંસલ કરી છે એને સન્માનિત કરવાનો આજનો કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં મને કહેતા સવિશેષ આનંદ થાય, ગર્વ થાય કે અમારા મુખ્ય મહેમાન તરીકે આપણા સુરતનું ઘરેણું, ટીવી સિરિયલના ફિલ્મ આર્ટિસ્ટ, જુદી જુદી જાહેરાતોમાં કે કલા ક્ષેત્રના છે ધુરંધર મહારથી કહેવાય એવા પ્રિયભાઈ શ્રી સંજયભાઈ પરમાર સાહેબ અમારી સાથે હાજર રહ્યા અને આ વિદ્યાર્થીઓને એક હોંસલો આપ્યો। એમણે ખૂબ સરસ સ્પીચ આપી અને બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે એનો ખૂબ આનંદ છે। સાથે સાથે આખાએ વિશ્વને પ્રભાવિત કરી શકે એવા બોડી બિલ્ડર પ્રિયભાઈ શ્રી રવિભાઈ રાંદેરી છે, એમણે પણ અમારા સ્પોર્ટ્સના બધા વિદ્યાર્થીઓને જે સન્માનિત કર્યા છે। અમારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેનશ્રીઓ, બધા પદાધિકારીઓ, વાલી મંડળના અમારા પ્રમુખ છે કેતનભાઈ કેવાલા સાહેબ, મુકેશભાઈ પરમાર સાહેબ, અમારા સેક્રેટરી, બધા જ લોકોએ મળીને અમારા આખા સ્ટાફે ખૂબ સારી મહેનત કરી વિદ્યાર્થીઓની આ શક્તિઓને છે એ બિરદાવી છે। આજે સાથોસાથ અમારા પુનિતાબેન પટેલનો છે એ નિવૃત્તિ વિદાય સમારંભ હતો, એનું પણ સન્માન થયું છે। વાલી શિક્ષણ મંડળના પ્રમુખ કેતનભાઈ ઘીવાલા અને મંત્રી મુકેશભાઈ પરમાર તેમજ વાલી મંડળના સૌ સભ્યોએ હાજરી આપી વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં હજી પણ વધુ પ્રગતિના શિખરો પાર કરો એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।